આપણામાંથી બધા અમૃતસર જઈએ છે કે કોઈ સારી મુસ્લિમની કોઈ જગ્યા ફરવા જઈએ છે, ત્યાંનો પ્રોટોકોલ નિભાવીએ છીએ, ત્યાં પગમાંથી મોજા બી કાઢીએ, ત્યાં માથા પર સ્વાફો બી બાંધી લઈએ, પણ એ જ મંદિરમાં આવવા માટે તમને કહેવું પડે છે કે તિલક લગાવો ભાઈ, મોજા કાઢી નાખો. તો આપણે ક્યાંથી હિન્દુ છીએ બતાવો? આપણે આપણા ધર્મને નીચો પાડીએ છીએ, કોઈ નીચું નથી કરતું. અને ધર્મની પહેલી પરિભાષા છે કે ધર્મો રક્ષતી રક્ષિતઃ. ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. અને સંસ્કૃત કહે છે કે ધારે એતી ધર્મ, જેને તમે ધારણ કરો છો એ ધર્મ છે. તમે ધારણ કરો અને નાનપણથી જ ધ્રુવ પ્રહલાદ બનાવો. આપણે કહીએ છીએ હમણાંથી બાબાજી બની જશે, હમણાંથી સાધુ બની, અરે ભાગ્ય છે કે સાધુ બનશે, સદભાગ્ય છે કે સાધુ બનશે. સાધુ માનવતાની પરાકાષ્ઠા હોય છે. આપણે અંગ્રેજી મીડિયમ સ્કૂલોમાં નાખી દઈએ છીએ. અને એક વસ્તુ સમજી જાઓ, અંગ્રેજી મીડિયમની સ્કૂલ માત્ર તમને એકાંકીપણું શીખવાડશે, આઇસોલેશન શીખવાડશે, પણ ભક્તિ નહીં આપે. જર્મનીમાં તમને આશ્ચર્ય થશે કે જર્મન ભાષા પ્રથમ એમનો લેંગ્વેજ છે અને સેકન્ડ જે બીજી ભાષા છે સંસ્કૃત છે. બોલો. તો આપણે જોઈએ કે આપણી સંસ્કૃત માટે આપણે ડિબેટ્સ ચાલે છે, એને નીચું પાડવાની વાતો છે. આજે કમ્પ્યુટરે સ્વીકાર કરી લીધું કે અગર કમ્પ્યુટરની ભવિષ્યની 2020-22 પછીની જે લેંગ્વેજ આવવાની છે સંસ્કૃત આવવાની છે. તો આપણી તરક્કી ક્યાં છે? અને એક વસ્તુ ગાંઠ બાંધી લો કે જ્યાં વિજ્ઞાન ખતમ થાય છે ને ત્યાંથી તો ભગવાન શરૂ થાય છે. અને બધા જે આજના બુદ્ધિજીવીઓ એમ કહે છે કે ભગવાનને કેમ માનવું, તો હું કહું છું 50 વખત કહું છું કે ભગવાનને માનવાના 100 કારણ છે, પણ નહીં માનવાના એક બી કારણ બતાવી દો. માનવાના 100 કારણો છે. અગર ભગવાન શબ્દથી જ પંચ મહાભૂત ઉત્પન્ન થાય છે. ભ થી ભૂમિ, ગ થી ગગન, વાન થી વા એટલે વાયુ, બીજો અકાર લગાવીએ તો અગ્નિ, અને ન થી નીર. પંચ મહાભૂત ભગવાન છે. અગર આ પાંચે વસ્તુ જેના ઉપર આપણે સાંસો લઈએ છીએ, જેનું એ કરીએ છીએ, ભગવાન છે. તો નહીં માનવાની જગ્યા ક્યાં રહી? આજે આપણને જરૂરત છે કે આપણે હૃદયથી હિન્દુ બનીએ, અને હૃદયથી હિન્દુ બનવા પહેલા હૃદયથી ભારતીય બનીએ. હું ભારતવાસી છું, હું ભારતનો અન્ન ખાઉં છું. આજે આપણે બધા મીડિયામાં જોઈને અમારું તો દ્રવિત હૃદય થઈ જાય છે કે આપણે ક્યાં પહોંચી ગયા. આજે આપણે આપણા રામ મંદિર માટે, આપણી વ્યવસ્થા માટે આપણે લડવું પડે છે કે મારી જગ્યા મને આપો, અને એના માટે ડિબેટ્સ ચાલે છે. એ આપણા હિન્દુ ધર્મની કમજોરી છે. કારણ કે આપણે કોઈ પેલો અકબરનો એક પ્રસંગ મને યાદ આવે છે કે અકબરની એક દિવસ ઈચ્છા થઈ, એના કોઈ મોટો ખાડો ખોદેલો, એની ઈચ્છા થઈ ગઈ. એને બિરબલને કીધું કે બિરબલ, મારી ઈચ્છા છે કે આપણી 10 લાખ માણસની જનસંખ્યા છે, એમાં મારે આને દૂધનો સરોવર બનાવવો છે. તો એને કીધું કે ઢીંડોરો પીટી નાખ, કાલે હું સવારે પાછો આવું ત્યારે આ દૂધનો સરોવર જોઈએ મને. બિરબલ કહે છે કે જો આજ્ઞા. ઢીંડોરો પીટી નાખે છે. આખા આગ્રામાં એ વખતે 15 લાખની વસ્તી હતી કે એક એક લોટો દૂધ નાખશે તો સરોવર ભરાઈ જશે. બીજા દિવસે અકબર બહુ પ્રસન્નતાથી આવે છે અને વાંચતે ગાજતે આવીને જુએ છે તે ખાડો એમનો એમ, ખાલીનો ખાલી. એ બિરબલને પૂછે છે કે બિરબલ, આ શું, મારી આજ્ઞાની અવહેલના? એ કહે છે કે જાપના, આજ્ઞાની અવહેલના નથી, પણ આપના આગ્રાના દરેક માણસે એમ વિચાર કર્યું કે મારો એક દૂધનો લોટો નહીં હોય તો શું ખબર પડશે. તો દરેક આપણે હિન્દુઓએ એ જ વિચાર કરી લીધું છે કે હું એકલો આમાં નહીં જાઉં તો શું ફરક પડશે. ફરક પડશે. ફરક કેમ નહીં પડે? જુઓ, આ લોટો ખાલી, આખો સરોવર જ ના બન્યો. તો આપણે હૃદયથી ધર્મને જીવવા માટે એના આચરણને આપણે આ કરી. આ શિક્ષાપત્રી કેટલી સરળ છે. મેં તો એનું અનુસંધાન કર્યું, મેં વાંચન કર્યું. ત્યારે શ્રી હરિરાયજી અમારા મહાપ્રભુની શિક્ષાપત્રી અને શિક્ષાપત્ર અને આ શિક્ષાપત્રી આચાર્યો કેટલી વ્યવસ્થા કરી છે. ડગલે ને પગલે તમને જીવન જીવવાની કલા, આર્ટ ઓફ લિવિંગ તમને આપ્યું છે.
અને તમે કોઈ બી રીતે સ્વીકારી શકો છો. તમે એવું નથી જે ગરીબ છે એ બી ભક્તિ કરી શકે છે અને જે દ્રવ્યથી ભરેલો છે એને પણ બી ભક્તિનું શિક્ષાપત્રી એટલું સરસ રસ્તો બતાવે છે. અને જેમ કે પૂજ્ય સ્વામીજીએ કીધું કે શ્રી ગુસાઈજીએ શું કર્યું, વિઠ્ઠલનાથજી જેનું શિક્ષાપત્રીના 80 ને 81માં શ્લોકમાં વાંચે કે ઉત્સવ વ્રત પ્રણાલિકા એ પુષ્ટિમાર્ગ સાથે ચાલવી. એનું કારણ શું છે કે સેવા રીત પ્રીત બ્રજજન કી બ્રજ હિત બ્રજ પ્રગટાઈ. ભગવાનની સેવા કેવી રીતે કરવી, કયા ભાવથી કરવી, વ્રજ ભક્તોએ કયો ભાવ એમાં નાખ્યો, એમાં કઈ ભાવના હતી, નિષ્કામ ભક્તિ કેવી રીતે હતી, એ શિક્ષાપત્રી કહે છે કે વ્રત સેવા ઉત્સવ એ રીતે મનાવશો તો તમને વ્રજભક્તોનો ભાવ, તમારે અંદર વ્રજભક્તો ઉત્પન્ન થશે અને તમે ભગવાનને ખુશ કરી શકશો. કારણ કે વ્રજભક્તો આપણી જેમ સેલ્ફિશ નહીં હતા, આપણી જેમ પોતાના સુધી જ પહોંચેલા નહીં હતા. વ્રજભક્તો સહેજ હતા. ભાગવતનો એક પ્રસંગ આવે છે કે જ્યારે નારદજીને મદ થઈ જાય છે કે હું આપનો શ્રેષ્ઠ ભક્ત છું, તો ઠાકોરજી હસી જાય છે કે શું કહું એનું, અને આપ આખો દાડો ગોપીજનોના જ વખાણ કર્યા કરો છો, તો શું ગોપી મારા કરતા વધારે આપને પ્રેમ કરે છે? નારદજીને આ પ્રશ્ન થઈ જાય છે. ઠાકોરજી કઈ જવાબ નથી આપતા. 1-2 દિવસ પછી પાછા નારદજી આવે છે તો ઠાકોરજી એમ કહે છે કે મારા પેટમાં ભયંકર દર્દ થઈ રહ્યો છે, બહુ પેટમાં પીડા થઈ રહી છે. તો નારદજીને ઠાકોરજી જ્યારે આ કહે છે તો નારદજી પૂછે છે કે એનો ઈલાજ શું? કે મને કોઈ પોતાના પગની ધૂલ આપી દે, પગમાં લગાવીને, અને હું એનું ચરણામૃત લઈ લઉં તો મારું પેટનું દર્દ મટી જશે. નારદજીનું દિમાગ ખરાબ થઈ જાય છે કે કોણ ભગવાનને ચરણની ધૂલ આપશે ને એનું બી ભગવાન ચરણામૃત લેશે? બધી જગ્યાએ ફરે છે, લક્ષ્મીજી પાસે જાય છે, રૂકમણીજી પાસે, એમની અષ્ટપત્રાણીઓ કે અમે આ પાપમાં પડવા નથી માંગતા. ફરતા 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 આખિર વ્રજમંડલમાં જાય છે.